તો અવાખલ ગામ ખાતે જ્યારે આપણા સમાજના જે પણ ભાઈઓ આજે ભેગા થયા છે, તો આજે મને ખુદને પણ નથી ખબર કે આજે અહીંયા મીટિંગ થવાની છે. તો મારા ભાઈ પર ભરતભાઈનો ફોન આવ્યો હતો. ત્યારે ભરતભાઈ સાથે મારા ભાઈની વાત થઈ અને કીધું કે આપણી સાથે આપણા યુવાન એવા રસિકભાઈ પણ આવવાના છે. તો આવી રીતે અમે એકબીજાનો કોન્ટેક્ટ કરીને અહીંયા ભેગા થયા છે. ત્યારે તમે પણ તમારો કિંમતી સમય આપીને અહીંયા ભેગા થયા છો, તો તમારો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો ખાસ કરીને મેઇન મુદ્દાની એક વાત કરીએ તો જ્યારે આપણા સમાજવાળા જ્યારે ખેતી મજૂરી કરવા માટે કાઠિયાવાડ જાય છે, તો આપણે આપણું પોતાનું ગામ અને ઘર છોડીને અહીંયા બહાર આવ્યા છે. ત્યારે આપણે શા માટે આવ્યા છે? પૈસા કમાવા માટે. તો આપણા વિસ્તારમાં પણ જો આપણે વાત કરીએ તો આપણી નજીકમાં આજુબાજુ જે ગઢધામ છે અને પેલી બાજુ જઈએ તો ગનિયાબારી, ત્યાંથી આગળ જે આપણી નજીકમાં જે નર્મદા નદી આવેલી છે તેનું પાણી પણ આપણને મળતું નથી. કેમ મળતું નથી? કારણ કે આજ સુધી આપણા વિસ્તારમાં કોઈ વ્યક્તિએ એ મુદ્દા